કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કેરીનો છુંદો। આપણે કેરીનો છુંદો મોટાભાગે ખાંડનો ઉપયોગ કરીને જ બનાવીએ છીએ, પણ આજે આપણે કેરીનો છુંદો ગોળનો ઉપયોગ કરીને બનાવીશું। આ છુંદો ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને તડકા છાયાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં રાજાપુરી કેરી 800 ગ્રામ લીધી છે। કેરીને સરસ રીતે મેં ધોઈને સાફ કરી લીધી હતી। હવે તેને ચપ્પાની મદદથી છાલ કાઢી લઈશું। પછી છેડીની મદદથી છેડી લઈશું। છુંદો બનાવવા માટે મોટી છેણીથી છીણવાનું, જેથી કરીને છુંદાની છીણ મોટી બને અને જાડી બને। તો આવી બધી કેરી છીણીથી છીણી લઈશું। તો જો મેં આ બધી કેરી છીણી લીધી છે। પછી એક બાઉલમાં છીણને નાખીશું। પછી 1 ચમચી જેટલું મીઠું નાખીશું। પછી 1 કિલો જેટલો દેશી ગોળ સમારેલો નાખીશું। ગોળને મેં ઝીણો ઝીણો સમારી લીધો છે। ઝીણો સમારેલો ગોળ જલ્દી ઓગળી જાય, પછી બરોબર હલાવીને મિક્સ કરી લઈશું। જો તમે જેવું ગળ્યું ખાતા હોય તેવી રીતે ગોળ લેવાનો, જેવી કેરી ખાટી હોય એવી રીતે ગળ પણ નાખવાનું। તો જુઓ, આવી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકીને છુંદાના મિશ્રણને સતત હલાવતા રહીશું, જેથી કરીને ગોળ નીચે ચોંટી ના જાય। અહીંયા છુંદાની કોઈ ચાસણી બનાવવાની નથી। ગોળ ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું। તો જુઓ, આપણું છુંદાનું મિશ્રણ સરસ ગોળ ઓગળીને ઘટ્ટ બની ગયું છે। તો હવે તેમાં અધકચરા વાટેલા મરી, તજ અને લવિંગ નાખીશું। પછી 1 ચમચી જેટલું જીરું નાખીશું। અધકચરા વાટેલા મરી, લવિંગ નાખવાથી છુંદો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સોડમ પણ સારી આવે છે। આ રીતે છુંદો બનાવવાથી આખું વરસ છુંદો ખૂબ સરસ રહે છે અને ટેસ્ટી પણ લાગે છે। પછી સતત હલાવતા રહેવાનું, જેથી કરીને મસાલા અને જીરું સરસ રીતે ચડી જાય। તો જુઓ, આપણો છુંદો સરસ ચડીને રેડી થઈ ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું। હવે છુંદાને 15 થી 20 મિનિટ સુધી ઠંડો પડવા દઈશું। છુંદો ઠંડો પડી ગયા પછી તેમાં 3 લવિંગ, 4 તજના ટુકડા અને 4-5 મરી નાખીશું। પછી 2 ચમચા લાલ કાશ્મીરી મરચું નાખીશું। પછી હલાવીને મિશ્રણને મિક્સ કરી દઈશું। છુંદામાં તાજું મરચું નાખવાનું, જેથી કરીને છુંદાનો કલર સરસ આવે અને તમે જેવું તીખું ખાતા હોય એ રીતે મરચું નાખવાનું। પછી એક કાચની બરણી લઈશું। પછી તેમાં ધીમે ધીમે બરણીમાં છુંદો ભરી દઈશું। જો તમારી પાસે આવી કાચની બરણી ના હોય તો તમે ચિનાઈ માટીની બરણી પણ લઈ શકો છો। તો જુઓ, આપણો છુંદો ખાવા માટે બનીને રેડી થઈ ગયો છે। આ છુંદાને તમે 1 વર્ષ સુધી બહાર જ સ્ટોર કરી શકો છો અને તેનો સ્વાદ પણ ખૂબ સરસ જળવાઈ રહે છે। જો તમે પણ મારી આ રીતે ઇન્સ્ટન્ટ છુંદો બનાવશો તો તમારો છુંદો પણ સરસ 1 વર્ષ સુધી તાજો અને ટેસ્ટી રહેશે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।